ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજ્ય અનામત પોલીસ દળના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજ્ય અનામત પોલીસ દળના બિલ્ડિંગ બી કેટેગરી 280 મકાનો, ડિસ્પેન્સરી એમટી વિભાગ, જિમ્નેશિયમ, શોપિંગ સેન્ટર, કંપની ઓફિસો તેમજ બેન્ડ ઓફિસનું લોકાર્પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિ અતુલ કુમાર બંસલ, નાયબ પોલીસ મહાનિરીક્ષક જિલ્લા કલેક્ટર કેએલ બચાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત મોટી સંખ્યામાં રાજ્ય અનામત પોલીસ દળના જવાનો હાજર રહ્યા હતા। 280 પરિવારો માટે દિવાળી નહીં કે રાજ્ય સરકાર દ્વારા આ જે મકાનો આપ સૌ લોકો માટે બનાવવામાં આવ્યા છે, આ મકાનને સરકારી મકાન સમજીને કુંભગળો મુકતા નહીં। સાફ કરતા કરતા એમ ના થાય કે બાલ્કનીથી કચરો નીચે અને ઘરના મેઇન દરવાજાની કચરો બહાર। આ આખી સોસાયટીની જવાબદારી એ તમારા સૌ લોકોની છે અને મારી ખાસ અતુલ કુમાર બંસલને સૂચન છે કે બિલ્ડિંગ વાઇઝ બહેનોની કમિટી બનાવવામાં આવે। સ્થળને ગંદકી ફેલાવનારા કોઈ બી હોય આપણે એને છોડવા જોઈએ। રાત્રે ટોલા વળીને નીચે બેસે ને તોય ભેગા મળીને સીધા કરી લેજો। તમામ કેમ્પોમાં તમામ રહેણાંક મકાનો વચ્ચે કરવાનો છે। દરેક એસઆરપી કેમ્પે અલગ અલગ અહીંયા 15, 20, 25 જેટલી બિલ્ડિંગ છે। એ બિલ્ડિંગની દર 6 મહિને એટલે કે વર્ષમાં 2 વાર સ્વચ્છતાની હરીફાઈ કરવી જોઈએ। આટલી મોટી બીજી વ્યવસ્થાઓ વધારો થાય, પરંતુ આ હરીફાઈ એ એકબીજાથી કોમ્પિટિશન એકબીજાને દેખાડવા માટે નથી। એમ કરતા કરતા આપણે આપણું પ્રાંગણ વધુમાં વધુ સ્વચ્છ કઈ રીતે રાખી શકીએ તેની ચિંતા। 280 પરિવારો માટે દિવાળી નહીં કે રાજ્ય સરકાર દ્વારા આ જે મકાનો આપ સૌ લોકો માટે બનાવવામાં આવ્યા છે, આ મકાનને સરકારી મકાન સમજીને કુંભગળો મુકતા નહીં। સાફ કરતા કરતા એમ ના થાય કે બાલ્કનીથી કચરો નીચે અને ઘરના મેઇન દરવાજાની કચરો બહાર। આ આખી સોસાયટીની જવાબદારી એ તમારા સૌ લોકોની છે અને મારી ખાસ અતુલ કુમાર બંસલને સૂચન છે કે બિલ્ડિંગ વાઇઝ બહેનોની કમિટી બનાવવામાં આવે। સ્થળને ગંદકી ફેલાવનારા કોઈ બી હોય આપણે એને છોડવા જોઈએ। રાત્રે ટોલા વળીને નીચે બેસે ને તોય ભેગા મળીને સીધા કરી લેજો। તમામ કેમ્પોમાં તમામ રહેણાંક મકાનો વચ્ચે કરવાનો છે। દરેક એસઆરપી કેમ્પે અલગ અલગ અહીંયા 15, 20, 25 જેટલી બિલ્ડિંગ છે। એ બિલ્ડિંગની દર 6 મહિને એટલે કે વર્ષમાં 2 વાર સ્વચ્છતાની હરીફાઈ કરવી જોઈએ। આટલી મોટી બીજી વ્યવસ્થાઓ વધારો થાય, પરંતુ આ હરીફાઈ એ એકબીજાથી કોમ્પિટિશન એકબીજાને દેખાડવા માટે નથી। એમ કરતા કરતા આપણે આપણું પ્રાંગણ વધુમાં વધુ સ્વચ્છ કઈ રીતે